સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વિદેશ વિચરણમાં પધાર્યા એ પહેલાં 12મી તારીખે રવિ સભા હતી અને આજ હોલમાં આનંદ સાગર સ્વામીજીએ ગોષ્ઠી કરી અને એમાં પ્રસંગ કહ્યો હતો અને એમાં ગુણાતીતાનંદ સ્વામીની વાત કહી હતી. ભેગા રહીને મહિમા સમજવો એ 5મી ઘાટી છે. પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી રૂમ તરફ જતા હતા. આમાંથી ઘણા બધા મુક્તોએ એ સભાનો લાભ લીધો હશે, દર્શન કર્યું હશે અને એમાં આપણને એમને લેસન આપ્યું. સ્વામીજી કાયમ કહેતા કે જ્યારે બાપા વિચરણમાં વિદેશ વિચરણમાં પધારતા ત્યારે અમારી બધાની જવાબદારી ખૂબ વધી જતી, સ્વાધ્યાય ભજન કરવા માટેની, એમની સાથેનો સંબંધ વધારવા માટેની, એમના તરફ એક ડગલું આગળ ચાલવા માટેની. એવું જ કોઈક દર્શન, એવી જ કોઈક ભાવના, આપણને એક લેસન ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપીને ગયા કે આપણે આ વાતને ખોટી પાડી દેવી છે, એવી આપણને આજ્ઞા કરી. આપણે એકબીજાનો એવો રસપ્રસનો મહિમા સમજવો છે, પણ એ મહિમા જો સમજવો હોય તો એના માટે સૌથી સહેલામાં સહેલી કોઈ ચાવી હોય તે ભગવાનનો સંબંધ છે. ભગવાન સ્વામિનારાયણના સંબંધ યોગમાં જેટલું ડૂબાય, ભગવાન સ્વામિનારાયણ કહેતા સ્વામીજી. આપણને બધાને ખબર છે ને આપણાથી ઘણા બધા એવા ભક્તો છે જેને અનુભવ છે કે ભગવાન સ્વામિનારાયણ અને હરિપ્રસાદ સ્વામીમાં કોઈ ફેર છે નહીં. તો જેટલો એમના સંબંધ યોગમાં ડૂબાશે, સ્વામીજી કોણ અને સ્વામીજી કેવા, સ્વામીજી આપણને કાયમ આ વસ્તુ કહેતા અને ઘૂંટાવતા. સ્વામીજી એવું કહેતા મહારાજ કોણ અને કેવા એ રોજ ઘૂંટવું પડે. તો જેમ 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 એ વસ્તુ ઘૂંટીએ, જેમ જેમ એમને જે આપણને જે સંબંધ મળ્યો છે એનો વિચાર કરીશું, તેમ તેમ પ્રબોધ સ્વામીજી આપણને આજ્ઞા કરી, ગુરુહરિ આપણને જે આજ્ઞા કરી કે અરસપરસનો જે મહિમા સમજવો. કારણ આપણે સૌ ભેગા રહીએ છીએ પણ આપણને ખબર છે આપણી 5 આંગળી સરખી નથી. એટલે જ્યાં સુધી આપણે સંબંધના મહિમામાં નહીં ડૂબ્યા હોઈએ ત્યાં સુધી આપણે એ મનુષ્ય ભાવે જ બધાના દર્શન કરીશું. એ સ્વભાવ, એ પ્રકૃતિ, એનાથી જ આપણે બધાને મૂલવીશું. એટલા માટે સ્વામીજીનું આખું જીવન પ્રભુ આપણને કાયમ કહે છે કે સ્વામીનું જીવન એ જ આપણા માટે શાસ્ત્ર છે. એમની એક એક ક્રિયા એ જ આપણી પાઠશાળા છે. એમાં જેમ જેમ ડૂબીશું, એમાં જેમ જેમ રમમાણ થઈશું, એમ એમ આપણું એક ડગલું એમના તરફ ચાલશે. અને સ્વામીજી કાયમ કહેતા કે આપણે તો એક જ ડગલું ચાલવાનું છે, બાકી 99 એમને ચાલવાનું છે. પણ એ એક ડગલું ચાલવા માટે એ નિરંતર સંબંધ યોગમાં ડૂબેલા રહેવું પડે. એટલે સ્વામીજી આપણને સૌને કાયમ કહેતા
કે 24 કલાકમાં 30 જ મિનિટ તમારે તમારા તંત્રનો વિચાર કરવાનો, બાકી 23 કલાક અને 30 મિનિટ આપણને જે ભવ્ય પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિના વિચારમાં રહેવાનું. હમણાં જ નિખિલભાઈ આપણને એ મુક્તાન સ્વામીનો પ્રસંગ કયો, તુમડો તૂટે તો સાંધી ન શકાય. એ જ મુક્તાન સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે હે મુક્તાનંદ સ્વામી, 50 કરોડ જોજન પૃથ્વી છે. 50 કરોડ જોજન, એક જોજન એટલે અત્યારના સાયન્સ પ્રમાણે 12 કિલોમીટર અને 800 મીટર એટલે એક જોજન થાય. એટલા ગુણ્યા 50 કરોડ કરીએ એટલી તો ખાલી પૃથ્વી. તો શ્રીજી મહારાજ મુક્તાન સ્વામીને એવું કહે છે 50 કરોડ જોજન પૃથ્વી જ, એથી 10 ગણું જળ છે, એથી 10 ગણું તેજ છે, એથી 10 ગણું વાયુ છે, એથી 10 ગણું આકાશ છે, એથી 10 ગણું અહંકાર છે, એથી 10 ગણું મહત્તત્વ છે, એથી 10 ગણું પ્રધાન પુરુષ છે, એથી અનંત ગણું, 10 ગણાથી હવે આગળ અનંત ગણું એટલે એનું અંત જ નથી. એટલું ખાલી આ 10 ગણામાં જ આપણું કોમ્પ્યુટર હેંગ થઈ જાય. તો મહારાજ કહ્યું કે એથી અનંત ગણું પ્રકૃતિ છે ને, એથી અનંત ગણું પુરુષ છે, અને એથી અનંત ગણું અક્ષરધામ છે, અને એ અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે. એવું ભગવાન સ્વામિનારાયણ મુક્તાન સ્વામીને કહે છે. ત્યારે મુક્તાન સ્વામી શ્રીજી મહારાજને એવું પૂછે છે કે હે મહારાજ, એવો સંબંધ આ પૃથ્વી ઉપર કોઈને થાય તો? ત્યારે શ્રીજી મહારાજ મુક્તાન સ્વામી કે હે મુક્તાન સ્વામી, હું તમને એ જ સમજાવી રહ્યો છું કે એક અક્ષરધામના મુક્તોને ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, અને બીજો પૃથ્વી ઉપર તમને છે, બીજા અવાંતરમાં કોઈને નથી. એ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ, એ હરિપ્રસાદ સ્વામી મહારાજનો સંબંધ, અને એ હરિપ્રસાદ સ્વામી મહારાજને સાંગોપાંગ ધારણ કરીને ફરનાર ગુરુહરિ પ્રભુ સ્વામી મહારાજનો સંબંધ આપણને છે. આપણે કહેવાય ભાગ્યશાળી. એ પ્રાપ્તિનો વિચાર દિવસમાં નિરંતર કરવો પડે. જો એ થાય તો જ આપણે સ્વામીજી સાથેનો કે ગુરુહરિ પ્રભુ સ્વામી સાથેનો સાચો સંબંધ બાંધી શકીએ. જે આત્મીયતા, જે સુહૃદ ભાવ, જે દાસત્વ, જે કોઈ પણ ગુણો છે, એ જો પામવું હોય તો સ્વામીજીમાં ડૂબવું પડે. એની જે ભવ્ય પ્રાપ્તિ છે, એનો જે મહિમા છે, એને સમજવો પડે. જ્યાં સુધી મારો બાપ કોણ અને મારો બાપ કેવા એ ન સમજાય, ત્યાં સુધી આ ગુણ આપણને વર્ણનીય થાય નહીં. એટલા માટે જેમ પ્રથમ 16-18 એ પાયાના વચનામૃત છે, એમ આ સંબંધ યોગ છે એ આપણી પાયાની ઈંટ છે. એ ન સમજાય, એમાં ન ડૂબીએ. સમજ્યા તો છીએ એટલે તો અહીંયા બેઠા છે, બાકી તો બહાર આટલી મોટી દુનિયા પડી જ છે. સમજ્યા છે એટલે જ અહીંયા બેઠા છે. પણ એને જ્યાં સુધી આપણે આપણા મન બુદ્ધિ ઉપર અથાડીએ નહીં, રોજ એને હથોડા મારવા પડે આપણા મન બુદ્ધિ ઉપર કે મારો બાપ કોણ, કેવા, એ કેટલા સમર્થ, કેટલા સર્વોપરી, એ જો સમજીએ નહીં ત્યાં સુધી એ વસ્તુ આપણી અંદર રેડાય નહીં. અને જ્યાં સુધી એ વસ્તુ આપણી અંદર રેડાય નહીં ત્યાં સુધી એ જે સાચો સંબંધ બંધાવવો જોઈએ એ સંબંધ બંધાય નહીં. એટલે સ્વામીજીએ કેવી અનુપમ પ્રાપ્તિ, કેવો અનુપમ સંબંધ સ્વામીજીએ કોઈ એમની ગોષ્ઠીમાં કહ્યું હતું.
અનંત બ્રહ્માંડના અનંત જીવો હોય, એ અનંત જીવોમાં પણ કોઈક એવો હલકટમાં હલકટ, કોઈક એવો નીચમાં નીચ, કોઈક એવો ઉતારમાં ઉતાર જીવ હોય. અનંત બ્રહ્માંડના જીવો એમાંય કોઈ હલકટ, એકદમ નીચી કક્ષાનો ઉતરતો જીવ એટલે કેવો હશે? 700 કરોડ તો આપણે છીએ, 700 કરોડ તો આપણે છીએ, 84 લાખ જાતની યોની છે અલગ પાછી. અનંત બ્રહ્માંડના અનંત જીવ એટલે કેટલા બધા, જેને આપણે કલ્પના ના કરી શકીએ. એમાંનો કોઈક એક ઉતરતો જીવ હોય, એનો સ્વામીજી એવું કહે છે કે એને જો ભગવાનનો કે ભગવાન ધારક એવા સંતનો યોગ થઈ જાય તો એનો આત્માનો ચાર્ટ ભગવાન નક્કી કરી દે છે અને એને એકાંતિક ધર્મ સુધી, કહેતા શુદ્ધ બ્રાહ્મી તનુ બાંધવા સુધીની જવાબદારી એ મહારાજ કે સત્પુરુષ લેતા હોય છે. કેટલો અનુપમ સંબંધ યોગ છે. એ સંબંધ યોગમાં ડૂબવા માટે સ્વામીજીનું જીવન એનાથી ઉત્તમ બીજી કોઈ વસ્તુ નથી. સ્વામીજીને આખું જીવન એ સંબંધ યોગમાં ન્યોછાવર થયું. સ્વામીના કોઈ પણ પ્રસંગ જુઓ, એમાં આપણને એક પાસું સંબંધ યોગનું મળે જ. કોઈ પણ પ્રસંગ તમે સ્વામીજીનો જુઓ, પણ એમાં એક તો તમને સંબંધ યોગનું પાસું દેખાય જ. એ સ્વામીજી આપણે બધા પ્રસંગ બધા સાંભળ્યા જ છે. 2-3 નાનકડા પ્રસંગ કઈ ટૂંકમાં મારી સેવા પૂરી કરી દઈશ. આપણને પ્રસંગ ખબર છે કે એક સાધક સ્વામીજી જોડે 20 વર્ષથી બનાવટ કરતા હતા. સ્વામીજીને કંઈક ને કંઈક અલગ કે આપણે ઘણી બધી વાર પ્રસંગ સાંભળ્યો. 20 વર્ષથી સ્વામીજીને બનાવતા હતા અને જ્યારે પવિત્રભાઈએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આ સાધક છે એ તમારી આગળ બનાવટ કરે છે, ખોટું બોલે છે, ત્યારે જે સ્વામીજીનો શબ્દ હતો મને પણ ખબર છે, પણ જ્યારે હું યોગી મહારાજને જોઉં છું, એનામાં હું યોગી મહારાજ જોઉં છું, ત્યારે હું એને કાંઈ કહી શકતો નથી. એ જગ્યાએ આપણે આપણો વિચાર કરીએ. આપણને કોઈ ખાલી એવું કે અત્યારે IPL ચાલે, હૈદરાબાદનો અત્યારે દાવ હતો, જે થયું એ યુવાનોને ખબર હશે. કોઈ એવું કે હૈદરાબાદ આટલા રન કર્યા, 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ કે 5 વ્યક્તિ કે છઠ્ઠો આવે ને અને પેલું ખાલી હૈદરાબાદ બોલે ને એટલે આપણે એને સામેથી સ્કોર કહી દઈએ કે ભાઈ તું રહેવા દે, મને ખબર જ છે. આપણી બેરેટી એમાં જો કોઈ આપણી સાથે કપટ જ કરતું હોય, ખાલી આપણે એક સામાન્ય સ્કોરની વાત છે, સ્વભાવ પ્રકૃતિ અથડાતા હોય, સ્વભાવ પ્રકૃતિથી આપણી જોડે બનાવટ કરતો હોય, એની તો હજુ વાત જ નથી. એક સામાન્ય કોઈક ઇન્ફોર્મેશન જો આપણને 5, 10, 15 વાર કોઈ કહે ને તો આપણે એને કહીએ કે ભાઈ રહેવા દે. તેને બદલે જો કોઈ વ્યક્તિ આપણી જોડે બનાવટ જ કરે છે અને આપણને પાછી ખબર હોય અને છતાં પણ પોતાની જાતને છેતરાવવા દેવું, એ કઈ કક્ષાનો સંબંધ યોગ સ્વામીજી જોતા હશે. આપણને કોઈ 2 વાર, આમ તો આપણે લગભગ કોઈ છેતરી જ ના શકે, આપણે એટલા બધા સ્માર્ટ, પણ કદાચ કોઈક આપણને 1 વાર 2 વાર કે 3 વાર છેતરે તો ચોથી વાર તો એ સામે આવે ને એ પાત્ર, તો કાં આપણે રસ્તો બદલી દઈએ અને કાંઈ એની જોડે બોલવાનું બંધ કરી દઈએ. પણ યોગીજી મહારાજના ભાવથી એનો સ્વીકાર કરવો અને એક પણ સૂચન ના કરવું. ખાલી આપણે આપણા ઘરમાં રહીએ, સ્વામી આપણે આપણા ઘરમાં રહીએ અને આપણી રીતે કોઈ વ્યક્તિ વર્તતું ના હોય ને, અથવા આપણે કંઈક કહ્યું હોય, આપણે કોઈક સૂચન કર્યું હોય અને એ પ્રમાણે એ જો વર્તે નહીં ને તો આપણું મોઢું કહી દે, આપણું મોઢું કહે જ દે કે હવે સેટિંગ નહીં આવે. આપણને ખાલી કોઈ 2 શબ્દ કહી જાય છે ને તો આપણે આખી જિંદગી યાદ રાખીએ, નહીં યાદ રાખતા. ટાઈમ, જગ્યા, એને શું પહેરેલું એ યાદ રાખીએ,
કયો શર્ટ પહેર્યો ને કયું પેન્ટ પહેર્યું હતું ને શું. એને બદલે એની અંદર ભગવાનને જોવા, એ સંબંધ યોગની શું કલ્પના આપણે કરીએ. એ સ્વામીજીનું જીવન હતું. એ આપણને સ્વામીજી કાયમ કહેતા કે હું જે કંઈ પણ વાત કરું છું કે યોગીમાં જે કક્ષાએ વર્ત્યા, સ્વામી પોતાનું નામ ક્યારે ના આપે, યોગીમાં જે કક્ષાએ વર્ત્યા એ સાકાર કરાવવાની જવાબદારી સાથે હું બોલું છું. એ આ વસ્તુ આપણને સાકાર કરાવવા માંગે જ, પણ એમાં ડૂબવું પડે. એમના જીવનમાં એમના પ્રસંગો નિરંતર સ્વાધ્યાય ભજન કરવું પડે. પ્રસંગે ભૂલ થાય, મારી એ થાય, બધાની થાય, કારણ કે કોઈ આપણે પૂર્ણ નથી. પૂર્ણ બે પુરુષ છે એ ત્યાં બેઠા છે. પણ સ્વામીજી કહે કે સ્વાધ્યાય ભજન કરીશું, ભજન કરીને ભગવાન પાસે બળ માંગીશું તો જે આપણે ઇન્ટેન્સિટી છે નપાસ થવાની એ ઓછી થતી જશે. અને ધીમે ધીમે ભજનના ફળ સ્વરૂપે, કથા વાર્તાના ફળ સ્વરૂપે મોટા પુરુષ એવી કૃપા કરશે કે એક દિવસ આપણે નપાસ ન થઈએ. અને પછી એ કૃપા કરશે અને આપણને એ સંબંધ યોગમાં, એ દુનિયામાં લઈ જશે. એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, એમનું 91મું પ્રાગટ્ય પર્વ આવે છે, એમાં ડૂબવા માટેનું આપણને આ પારાયણના માધ્યમથી તક મળી. પ્રસંગો આપણે કાયમ યાદ રાખવા પડે, કારણ કે મારા જેવા હોય આજે સાંભળીએ અને કાલે ભૂલી જઈએ, પણ જ્યારે પ્રસંગ બને ત્યારે એ યાદ ના આવે. કેમ? કારણ કે આપણે ખાલી સાંભળવા ખાતર સાંભળતા હોઈએ. હું મારી વાત કરું છું. મારા જેવા કોઈ કથા કરવાનું કહ્યું હોય એટલે આપણે સાંભળવા માટે સાંભળ્યા હોય, કથા કરવા માટે બે ચાર પ્રસંગો ક્યાંકથી જાણ્યા હોય, વિચાર્યા હોય, કહી દઈએ. પણ જે એક ડગલું એમના તરફ ચાલવાની જે યાત્રા છે, જે એમની સાથેનો સંબંધ દ્રઢ કરવાની વાત છે, ત્યાં એ સ્વામી જેમ સલોમ સાહેબ કહ્યું હતું કે અહીંયા જેટલા પ્રસંગો છે એ બધા અહીંયા ઉતારવા પડે. એના માટે નિરંતર મંડવું પડે. સ્વામીજી એકવાર સાંજનો સમય હતો, યોગી આશ્રમ વોકિંગ કરવા માટે પધાર્યા હતા. બીજે દિવસ પૂનમ હતી, આપણે પ્રસંગ સાંભળ્યો છે એટલે ટૂંકમાં સ્વામીજી વોકિંગ કરીને ઉતરતા હતા અને બધું શાકભાજી કપાવ્યું એટલે હરિભક્તોના ચપ્પલ પડ્યા હતા અને સ્વામીએ ચપ્પલ કૂદી ગયા. આપણને ખબર છે, પ્રસંગ સાંભળ્યો. સ્વામીને તો કમરની તકલીફ હતી, છતાં પણ સ્વામીજી કઈ કક્ષાએ હરિભક્તોના ચપ્પલની મર્યાદા રાખતા. જે ચપ્પલ આપણે આપણા ઘરમાં બી નહીં લઈ જતા. કદાચ ઘરમાં હોય તો સાઈડમાં પેલું વરંડા જેવું હોય, ઓસરી જેવું ક્યાંક ત્યાં મૂકીએ. જેની મન આપણને કોઈ કિંમત નથી, એ ચપ્પલ પણ સ્વામીજી એનું કઈ કક્ષાએ મહિમા સમજતા હશે તો એના ઉપર પણ એ જો પગ નહીં મૂકતા. તો સ્વામી આપણને એવું કહે છે કે તમારા અલ્પ સંબંધવાળું જો ચપ્પલ છે એની હું જો મર્યાદા નથી લોપતો, એના ઉપર જો હું પગ નથી મૂકતો, તો સ્વામી આપણને એવું કહેવા માંગે છે કે કોઈક ચપ્પલ જેવા કોઈકના સ્વભાવ હોય, કોઈક થાથા થાબડી જેવો હોય, કોઈક ગાંડો ગેલો એવો કોઈક ભગત હોય, કારણ કે એની પણ જો મર્યાદા તમે ન ચૂકો, એને પણ જો તમે વિવેકથી સ્વીકારો, એનો જો આવી રીતે મહિમા સમજો, તો સ્વામી કે તમે તમારો સંબંધ દ્રઢ કરી શકો. એક સામાન્ય ચપ્પલ જેવું કોઈક જીવ હોય, ચપ્પલ જેવું કહેતા જેની મન કોઈ કિંમત ના હોય, એવા પાત્ર હોય, એને જ્યારે સ્વીકારવાના થાય, આપણે કોઈ ટોપ કથા કરતા હોઈએ, કોઈક ટોપ આપણે ગોષ્ઠી કરતા હોઈએ, આપણે કોઈક કાર્ય કરતા હોઈએ, કોઈક લીડર હોઈએ, અને કોઈક સામાન્ય હાલોપોલો હરિભગત આવે, જેના કપડાના ઠેકાણા ના હોય, જેના બોલવાના ઠેકાણા ના હોય, કદાચ કોઈકના એવા વર્તનના ઠેકાણા ના હોય, ચપ્પલ જેવું કોઈક એવું સામાન્ય એ પાત્ર ગણાય.
સ્વામી કે એની પણ આટલી મર્યાદા રાખવી જોઈએ, એવું આ પ્રસંગ દ્વારા સ્વામીજી આપણને સમજાવે કે એની હું જો તમારો અલ્પ સંબંધવાળો ચપ્પલ જૂતીઓ જેની કોઈ કિંમત નથી એની જો હું આટલી મર્યાદા રાખતો હોઉં તો આપણે કેટલી બધી રાખવી પડે, એ સ્વામીજી આપણને આ પ્રસંગ દ્વારા શીખવાડે છે કે આપણે કેટલી અરસપરસ આપણે મહિમા સમજવો પડે, કેટલું અરસપરસ મર્યાદા રાખવી પડે, અને તો જ જે પ્રભુ સ્વામીજી આપણે લેસન આપ્યું ભેગા રહીને મહિમા સમજવો, ગમે તેવો છે પણ હરિપ્રસાદ સ્વામીનો છે ને, ગમે તેવો છે પણ પ્રભુ સ્વામીજીનો છે ને, હરિપ્રબોધમ પરિવારનો છે ને, એટલું જ ખાલી આપણે આપણા મનબુદ્ધિ ઉપર રોજ એ આટા ટાઈટ કરીએ ને એમ રોજ ટાઈટ કરવું પડે. ગમે તેવો હરિભગત હોય, ગાંડો ગેલો અણસમજુ અજ્ઞાની લાયકાત વગરનો હોય, કાંઈ ના હોય, પણ સ્વામીજીનો તો છે ને, પ્રભુ સ્વામીનો છે ને, એટલું જ આપણે વિચારવું પડે. અને જો એ વિચારીએ તો એ આપણો સંબંધ એક ડગલું સ્વામી તરફ નિરંતર ચાલ્યા કરે. બે સાધકો થોડાક પ્રસંગોને લઈને સ્વામીજીને સંબંધ યોગને સુરત ભાવની કલ્પના આપણે ન કરી શકીએ એની આ વાત છે. વડીલો સાથે થોડાક પ્રશ્નો બન્યા હરિધામમાં, એમને કોઈ સેવામાં મૂકે નહીં, ઇગ્નોર કરે. એક બે વાર વિનંતી કરી છતાં પણ કરીશું એમ કરી અને એમને એ સેવા ના સોંપે. સ્વામીજીની સેવામાં જ એ પાત્રો રહેતા. પછી એમને નક્કી કર્યું કે એના કરતાં હરિધામ છોડી દેવું. પણ વિચાર આવ્યો કે સ્વામીજી હરિધામના જેટલા બી સાધકો હતા, સ્વામીજી હતા ત્યારે એક પણ પાત્ર એવું નહીં હોય કે જે સ્વામીજીને લઈને દુઃખી થયું હોય. એને જ્યારે પણ હરિધામનો ગેટ છોડ્યો હશે તો સ્વામીજીથી દુઃખી થઈને કોઈએ ગેટ છોડ્યો એવું ક્યારેય બન્યું નથી. એ સ્વામીજીનો પ્રેમ હતો, એ સ્વામીજીની એ ભૂલકાઓ સાથેની પ્રીતિ હતી. એટલે એમને બી વિચાર આવ્યો કે સ્વામીજીને કહીને જઈએ તો સારું. એટલે સ્વામીજી પાસે આવ્યા, રૂમમાં બેઠા. પણ સ્વામીને કહેવાની શરૂઆત કોણ કરે, કેવી રીતે કહેવું કે સ્વામી અમારે આવું નિર્ણય લીધો છે. એટલે એક સાધક બોલ્યા કે સ્વામી, પહેલાં તો બોલતા પહેલાં રડવા જ માંડ્યા, કારણ કે સ્વામી સાથે દરેક પ્રીતિથી જોડાયેલું પાત્ર હતું. સ્વામીએ પણ એટલો બધો પ્રેમ એ બધા ભૂલકાઓને, હરિધામના જેટલા પણ ભૂલકાઓ હતા, પછી એ એમની રીતે વર્તે કે ના વર્તે, એ કે એવું કરે કે ના કરે, એમને સાથ આપે કે ના આપે, એમને એક ધાર્યો નિરપેક્ષ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ આપેલો. એટલે સ્વામી રડતા રડતા સ્વામીને કહ્યું, સ્વામી આવું છે, આવી પરિસ્થિતિ છે, એટલે અમે એવું વિચાર્યું કે હવે અમે હરિધામ છોડીને ઘરે જઈએ. એટલે સ્વામીજી પણ ચોધાર આંસુએ રડવા માંડ્યા. એટલે પેલો સાધક પોતાની પ્રાર્થના કરતા જાય, સ્વામીજી રડતા જાય. પછી સ્વામીજીએ કહ્યું, સાહેબ કે પણ તમારા એક નહીં અનેક પ્રશ્ન હોય તો પણ સાહેબ કે એનું સોલ્યુશન થશે. 8 મહિનાથી એ લોકોને ગોળ ગોળ ફેરવતા હતા વડીલો. સ્વામીએ કહ્યું, સાહેબ કે તમારો એક નહીં અનેક પ્રશ્નો હશે તો પણ એનું સોલ્યુશન થશે. પછી સ્વામીએ કહ્યું, સાહેબ કે 1000 નહીં, લાખ નહીં, કરોડો ભૂલો હશે સાહેબ કે તો પણ એ માફ થશે, ને આગળ કરોડો થશે તો પણ સાહેબ કે માફ છે. હજારો લાખો ભૂલો થઈ હશે તો પણ એ માફ છે, અને આગળ કરોડો થશે તો પણ સાહેબ કે માફ છે. પણ સાહેબ કે આપણે હરિધામ છોડીને જવાનું નથી.
અને આ બધું બીજી બધી કોન્વર્ઝેશન બધું ચાલ્યું. એટલે પવિત્રભાઈ પણ હતા, મૈત્રી સ્વામી હતા. થોડો સમય થયો એટલે વાતાવરણ થોડું, સાધકો રડે, સ્વામીજી રડે. હા, તે મૈત્રી સ્વામી પ્રાર્થના સાંઈ આપણે સાંઈ લઘુ કરી આવવું છે. સાંઈ કે હા ચાલો ચાલો લઘુ કરી. સ્વામી લઘુ કરવા ગયા. પેલા સાધકોની ઓલમોસ્ટ જે કંઈ વાત હતી લગભગ ઓલમોસ્ટ બધી પતી ગઈ હતી. એ લોકો પણ બહાર નીકળ્યા. સ્વામી લઘુ કરીને બહાર આવ્યા ત્યારે સ્વામીજીનું જે આ વાક્ય હતું ને એ વિચાર કરવા જેવું છે. સ્વામી કે એ લોકોને શું તકલીફ છે? સ્વામી મૈત્રી સ્વામી પૂછ્યું, સાહેબ મૈત્રી એ લોકોને શું તકલીફ છે કે? પછી સ્વામી બોલ્યા, સાહેબ કે એવું હોય ને તો આપણે હરિધામ છોડીને જતા રહીએ, પણ એ લોકો ઘરે જાય નહીં. એ સ્વામીજીના સંબંધ યોગને સુરતભાવને આપણે શું કલ્પના કરીશું? એમના સંકલ્પનું એ સ્થાન શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ પધરાવેલા, અક્ષર મહારાજ પધરાવેલા, પોતાની પ્રાણ પ્યારી ડેરી. સ્વામી એવું કહેતા કે એને છોડીને આપણે જતા રહીએ, પણ એ લોકો આ ધરતી ઉપર રહે. એ કઈ કક્ષાના સંબંધ યોગમાં સુરતભાવમાં સ્વામીજી જીવતા હશે? એમાં સ્વામીજી આપણને સૌને લઈ જવા માંગે છે. એ તો બહુ દૂરની વાત છે. એ તો આપણે તો ખાલી આપણા ઘરની અંદર કે આપણે આજુબાજુ રહેતા હોઈએ, અમે હોઈએ તો અમે આ બધા સંતોષ અરસપરસ એમના સ્વભાવ, એમની પ્રકૃતિ, એમની ક્રિયા ગમાડીને જીવીએ ને તો પણ મોટા પુરુષ રાજી થઈ જાય, તો પણ રાજી થઈ જાય. આજે વાત કરી એ તો ઉત્કૃષ્ટ કક્ષાના સંબંધ યોગની વાત છે. એ હરિપ્રસાદ સ્વામીને પ્રભુસ્વામીનો ગુણ છે. જીવની તાકાત નથી. હા, એ કૃપા કરીને આપે વસ્તુ અલગ છે, એ પછીની વાત છે. પણ પહેલાં તો ખાલી આટલું થાય ને તોય કળશ ચડી જાય, તોય ઘણું થઈ જાય. પણ એવા ખાનદાન માવતરોની આપણે ગોદમાં બેઠા છે એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ. કે ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રહે. શું જોયે? આપણી શું લાયકાત? મારી શું લાયકાત હતી કે સ્વામીજી મને આ ભગવી ચુંદડી, એમની પ્યારી ચુંદડી મને આપી? મારી કઈ એવી લાયકાત નહોતી. અઠવાડિક સભા ભરતો. શરૂઆતમાં સાધુ બનતા પહેલાંની વાત નથી. અઠવાડિક સભા ભરી. સાધુ બનતા પહેલાં 1-1.5 વર્ષ પહેલાં ભરી. એ પહેલાં ક્યારે મેં અઠવાડિક સભાએ નહોતી ભરી. હા, સ્વામીની કૃપાથી સત્સંગની અંદર જન્મ હતો. પુરાસાના ફાધર સત્સંગમાં પહેલેથી જૂના મંદિરથી સ્વામીના યોગમાં, પણ નહોતી અઠવાડિક સભા ભરી. નથી મેં મારા જીવનમાં 30 મિનિટ ભજન કરેલું. જ્યારે સાધુ બનાવ્યા સ્વામીજીએ નથી મેં 30 મિનિટ ભજન કર્યું. નથી ક્યારેક સ્વાધ્યાય ભજન કર્યું, નહીં કથા વાર્તા, એ સિવાય કાંઈ કર્યું નથી. મારી એવી કઈ લાયકાત કે સ્વામીજી એમની પ્રાણ પ્યારી ચુંદડી મને આપી? તો આપણે બધા જ વિચાર કરીએ. આપણે એવી કઈ સાધના કરી, એવું કયું વ્રત કર્યું, કયું તપ કર્યું, કયું દાન કર્યું, કયો જાપ કર્યો? કશું કર્યું નથી. તો એ સ્વામીજી આપણને ગ્રહણ કર્યા. કેમ? કારણ કે આપણે સૌ અક્ષરધામના જ છીએ. એટલે સ્વામી જેમ મધ્ય તેરની વાત કરે છે કે હું અક્ષરધામનો છું ને તમે સૌ પણ અક્ષરધામના જ છો. હું તમને સૌને દિવ્ય પ્રકાશે યુક્ત જોઉં છું. એ દ્રષ્ટિમાં સ્વામીજી આપણને સૌને લઈ જવા માંગે છે. અને એના માટેનો આ એમનો ઉદ્યમ છે, સ્વામીજીનો કે પ્રબોધ સ્વામીનો. નાનકડે 1-2 ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની વાત કહી અને મારી સેવા પૂરી કરી દો. 9 મહિનાનું જે ગુરુહરિ પ્રબોધ સ્વામી પણ કેવા અદ્ભુત સંબંધ યોગમાં જીવે છે, આપણને સૌને જીવાડે છે. એની 1-2 નાનકડી વાત ટૂંકમાં. આ બધું ચાલતું હતું ઘમાસાણને, એ ગામ આખાને ખબર હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાં શું થતું ને શું ચાલતું ને કેમ ચાલતું ને બધું જ આવતું ને. એટલે બહાર બી એટલું આપણને બધાને એગ્રેશન હોય ને, શું કરી લઈએ, કેમ કરી લઈએ ને. એકવાર પ્રબોધ સ્વામીજી, ગુરુહરિ, પાર્થભાઈ સારથી અને એક
એમની જોડ, કદાચ પાર્થભાઈ આ પ્રસંગના સાક્ષી છે, એવું હશે તો આપણે એમને પૂછીશું ડિટેલમાં. એટલે અંગત જ 3 પાત્રો હતા, બીજું કોઈ હતું નહીં ગાડીમાં. એટલે એ સાધકે પ્રભુ સાંઈ પ્રાર્થના કરી કે પ્રભુ સાંઈ સંકલ્પ કરી નાખો ને કે આ બધું જે તે પાત્ર હોય દોરી ખેંચતા વાર કેટલી લાગે. હમણાં હું કથા કરું છું, સ્વામી પ્રભુએ સંકલ્પ કરે કે આને દોરી ખેંચવી છે, ફ્યુઝ કાઢવો છે, એક હાઈ વોલ્ટેજ અહીંયા આપે ને, જય સ્વામી નારાયણ, એમને વાર કેટલી. ઘણા બધા પ્રસંગો આપણે જોયા છે, આપણે સંકલ્પ કરે, પ્રાર્થના કરે, પ્રભુ જાઓ મહારાજ લઈ જશે, અને જય સ્વામી લઈ જાય. તેમને વાર કેટલી લાગે. એટલે હૈયાના જે ભાવો હોય એ ભાવો સાધકે પ્રભુ સાંઈ આગળ મૂક્યા કે સાંઈ સંકલ્પ કરી નાખો ને પ્રાર્થના કરો એટલે આ બધું પતી જાય, હવે એક ધડકે જ પૂરું. પ્રભુ સાંઈ જે જવાબ આપ્યો એ જે સ્વામી જે સંબંધ યોગ, એમનું અહિત કરનાર, એમને મારનાર, એમના માટે દ્વેષ રાખનાર, એમને પણ યોગી મહારાજનો સંબંધ જોઈને યોગી મહારાજના ભાવથી જો સ્વીકારતા હતા, એવું જ કંઈક દર્શન પ્રભુ સાંઈ કે આપણને સંકલ્પ કરવાનો, આપણને વિચારવાનો પણ અધિકાર નથી. પ્રભુ સાંઈ કે આપણને વિચારવાનો પણ અધિકાર નથી. કે જેવા છે એવા આપણને કે છે તો સ્વામીજીના ને, કે જેવા છે એવા આપણને છે તો સ્વામીજીના ને, આપણને વિચારવાનો પણ અધિકાર નથી. એ કઈ કક્ષાનો સંબંધ યોગથી એ પુરુષો જીવતા હશે. તો એવું તો નહોતું કે 6 મહિનાથી જ એ પ્રોગ્રામો ચાલતા હતા, 9 મહિનાથી ચાલતા હતા, આમ તો વર્ષોથી ચાલતા હતા, પણ એની તીવ્રતા 2018થી વધી ગઈ હતી. અને સ્વામીજીએ પોતાની દેહલીલા સંકેલી, પછી એ એક્સ્ટ્રીમ થઈ. બાકી એવું નહોતું કે આ 9 મહિનાથી પ્રોગ્રામ ચાલુ થયો. યુદ્ધ લડવું હોય તો એ તાત્કાલિક તૈયાર થાય, એની યોજના કેટલાય સમયથી બનતી હોય, ત્યારે તો યુદ્ધ લડાતા હોય. એમ જ્યારે યુદ્ધની શરૂઆત કરી ત્યારે એ લોકોએ તો વર્ષોથી તૈયારીઓ કરી રાખી હતી. પણ એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જીવન છે, એ અદ્ભુત એમનો સંબંધ યોગ છે કે આપણને વિચાર કરવાનો પણ અધિકાર નથી. આપણે હોઈએ તો આપણે વાર જ ના લાગવા દઈએ ને, પ્રોગ્રામ જ પતાવી દઈએ. આપણે પ્રોગ્રામ પતાવી જ દઈએ. આપણે સામે આવે ને તો કે મળ કાલે, આપણે ના કહીએ મળ કાલે. એટલે સ્વામી કહે ને સહન કરે ગુણાતીત. એવા તો ઘણા બધા પ્રસંગો. એ તો બરાબર પોતે સંકલ્પ ના કરે, પણ ચિંતન સ્વામી જેવા ભજનિક સાધુ સ્વામી પ્રબોધ સ્વામી જે એમને એવું કહ્યું કે ચિંતન સ્વામી તમારે પણ કોઈ સંકલ્પ કરવાનો નહીં, તમે સંકલ્પ કરો તો સ્વામીજીએ પૂરો કરવો પડે. એ કઈ કક્ષાના સંબંધ યોગમાં, જેમ ગુણાતાનંદ સ્વામીના વખતમાં 150 ઉપર બેસતા અને ગુણાતાનંદ સ્વામી માટે ગમે તેમ બોલતા અને એમના માટે અરુચિ રાખતા, દેશી ભાષામાં કહે તો ગાળો જ દેતા. એવા સ્વામીના મતે કહે તો ભાવડા જેવા જીવ. પણ સ્વામી કે જ્યારે એ બીમાર પડે તો સૌથી પહેલાં ગુણાતાનંદ સ્વામી એમની સેવામાં પોતે પહોંચી જતા. એવું દર્શન પ્રબોધ સ્વામીજીનું. એવા પુરુષને આપણને ગોદ મળી છે, એટલે આપણે બધા ખરેખર ખૂબ નસીબદાર છે. આ વસ્તુનો રોજ વિચાર કરવાનો, રોજ આપણા મન બુદ્ધિને એનાથી ભરવા પડે. અને જો એનાથી ભરીએ તો અને તો જ આપણી એ યાત્રા સુગમ અને સરળ બને અને આપણે એમની સાથેનો સાચો સંબંધ કરી શકીએ. વિશેષ વાત ન કરતા ઠાકોરજીના ચરણોમાં, ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં અને ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે હે સ્વામીજી, જેમ યોગી મહારાજે મેળાવમાં કહ્યું ને આજ પ્રાર્થના કરી અને કાલ ભૂલી ના જઈએ, એમ હે સ્વામીજી આજે અમે પ્રાર્થના કરી, આજે અમે સંબંધ યોગની વાતો તો કરી, પણ અમે કાલે ભૂલી ન જઈએ. અહીંથી નીચે ઉતરીએ
અને કોઈક એવો પ્રસંગ કે પ્રાર્થના કરીએ એટલે આપણા ઠાકોરજી તો હાથ પગ આપવા તૈયાર જ હોય, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપતા હોય. પ્રગટ ભગવાન છે ને એટલે ઇન્સ્ટન્ટ. એવા વખતે જ્યારે કોઈ ફ્યુલ ઉડાડવા આવે તો અમે એમાં તમારો ભાવ રાખી શકીએ, એમાં તમને કરતા હરતા માની અને સ્વીકારી શકીએ. એ માટેનું બળ, બુદ્ધિ અને શક્તિ આપણા તરફ એક ડગલું ચાલવા માટેનો બુદ્ધિયોગ અમને સૌને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સાંઈ મહારાજની જય.